અમદાવાદમાં આવેલ ગોતા વિસ્તારમાં આવેલું એક તળાવ જે બિનવિકસિત હાલતમાં જોવા મળ્યું। તળાવની આસપાસ ફક્ત ગંદકી જ જોવા મળી, સાથે જ સમગ્ર તળાવમાં જોવા મળી લીલ અને ગંદુ પાણી। આ બાબતને લઈને કેમ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, એ એક મોટો પ્રશ્ન છે। સાથે તળાવનો વિકાસ ક્યારે થશે તે પણ જોવાનું રહ્યું। સ્વચ્છતા અભિયાન કેમ અહીંયા દેખાતું નથી, અને દેખાય છે તો ફક્ત જ્યાં ને ત્યારે ગંદકી જ ગંદકી। હવે આ તળાવનો વિકાસ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું। અમે લોકો આવી પહોંચ્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આ તળાવ આવેલું છે ને આ તળાવમાં ક્યાંય વિકાસ દેખાઈ નથી રહ્યો। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તમે આ તળાવના વિઝ્યુઅલ બતાવે। આ જે તળાવ છે અહીં તમને લીલ જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી અહીં કરવામાં નથી આવી રહી તે પણ અહીં દેખાઈ રહ્યું છે। અને તેની સાથે કહી શકાય કે અમદાવાદના દરેક વિસ્તારમાં જે છે એ કચરો પણ દેખાઈ રહ્યો છે। કહેવાય છે કે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પણ અહીં સ્વચ્છતા અભિયાન દેખાઈ નથી રહ્યું। લોકો દ્વારા કચરો અહીં ફેંકવામાં પણ આવે છે અને સળગાવવામાં પણ આવી રહ્યો છે, ત્યારે આખા તળાવમાં લીલ પણ દેખાઈ રહી છે। અને અત્યારે હાલ જે આ તળાવ છે તેના ઉપર કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી તેના માટે પણ એક મોટો સવાલ ઊભો થાય છે, અને તંત્ર કેમ આને લઈને કોઈ હરકતમાં નથી આવતું તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે। તેની સાથે જ આ તળાવ કેટલું ગંદુ છે તે પણ તમે જોઈ શકો છો, અને કહી શકાય કે આ તંત્ર દ્વારા કેમ કોઈ અહીં કામગીરી કરવામાં નથી આવી રહેલી। કચરાના ઢગલા ચારે બાજુ જોવા મળી રહ્યા છે, તેની સાથે જ અહીં કહી શકાય કે દારૂની કોથળીઓ પણ જોવા મળી રહી છે, અને કહી શકાય કે કેમ કોઈ કામગીરી અહીં નથી કરવામાં આવી રહેલી। ગોતા વિસ્તાર તે ખૂબ વિકસિત વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ અહીં કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહેલી તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। આખું તળાવ છે તે લીલથી ભરેલું પણ જોવા મળી રહેલું છે, તેની સાથે જ કોઈ કામગીરી કેમ નથી થતી તે એક મોટો સવાલ ઊભો થાય છે। જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, તેની સાથે લોકો અહીં કચરો સળગાવી રહ્યા છે, અને તંત્ર ક્યારે આ બાબતને લઈને હરકતમાં આવશે તે એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। અને અત્યારે હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા આ વસ્તુને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવી રહેલું છે, અને આ રિપોર્ટિંગમાં અમને જોવા મળી રહ્યું છે કે જ્યાં ને ત્યાં કચરો દેખાઈ રહ્યો છે, અને જે સમગ્ર તળાવ છે તેમાં લીલ પણ જોવા મળી રહી છે, અને તંત્ર ક્યારે આની કામગીરી કરશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અને તમે અત્યારે હાલ જોઈ શકો છો કે સમગ્ર જગ્યાએ ફક્ત ને ફક્ત કચરો જ દેખાઈ રહ્યો છે। કોઈ જ પ્રકારની કામગીરી કેમ કરવામાં નથી આવી રહી તે એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।